આ તો ઘી નહીં રહેવા દેવો ઘરમાં. લે હું લે મહેમાન આવ્યો હોય તો રસોઈમાં તો સારું સારું બનાવવું પડે. એટલે એમને કંસાર બનાવવાનો હોય, ખાવા ટાઈમે કંસાર હોય. આ કંસા છે તો શું છે? તમને ખબર જ ન હોય આ છે શીરો. ધીસ ઇઝ અ શીરો. તો ઈ દાદા એવા શીરો તો કરવો પડે ને ઘીમાં લસપસતો. તો એ તો રવો નો કહેવાય. તે રવન શીરો હું અલગ અલગ તે અલગ અલગ જ તે ને. એ હારું માર મગજ ખાવું આ તને પૂછ્યો વધાવ શીરો ભાવે છે કે બીજું કઈ ખાવું છે? મોહન થાળ છે, લાડવા છે, જાવ. માર નથી પૂછવું. હા દાદાને, આપણા દાદાને ગમે એ આપો, એને ચાલે. તો પૂછો તો ખરી વડીલને. વડીલ એ અત્યારે માળા કરતા હોય, જો એને ફાવતું નહીં હોય. આ રવો બનાવે ખાવો ને? હે રવો રવો ના ના તો નથી ભાવતો? હે રવો નથી ભાવતો તો ભાવે પણ બધું શું કરવું હવે તે બનાવે છે ઓલી ભાવલી. ભાવલી બનાવે છે. આ તો નવું નામ પડ્યું તારું, ઈ એક ભાવલી. જ ભાવલી કહી શકે, બાકી કોઈને કહેવાની કઈ જરૂર નથી. લે હવે મને ટેવ પડી ગઈ, ભાવલી એમ કહેવાનું. કીધો બપોર કેમ મારમી કહેતો હતો? ભાઈ છે ભાઈ છે તે એમ. મારે કઈ નામ નથી બકેડા કરવાના બધા. આ તો એમ કહેવાય કે ગઈઢા સસરા હે ને દાદા, એટલે ઈ કેમ તો હાલે. પણ ઘી નાખ ઘી નાખ. હું ઘી નહીં ખાટલું તો ઘી છે, આ બુડ 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 બોલે ઈ બધું ઘી જ છે. પછી બહુ ઘી ચીકણું થઈ જાય. હમણાં સુહી જાહે. શું ચૂકી જાય? ઘી રવો રવો સુહી જાય તો ઘી. એક કામ કરો, આલ્યો તમે જ બનાવી નાખો રવો. હું આતાની બાજુ જઈને વાતો કરું હો. અમારા જમાનાની પેલાની. ઠેક તું હતી દાદાના જમાના વખતની? હોતી દાદા નહીં પણ દાદા કે તો કઈક ખબર તો પડે. દાદા હમણાં બેઠા હતા ભાઉ. મેં દાદા શું કીધું ખબર? હું કેટલા વર્ષ છે દાદા? એટલે દાદા કે 80 આસપાસ હશે. એ કે હવે તો એ કે ભગવાનના ઘરના તેડા આવે એ વાટે હોય અમે તો. મેં કહું હજી તો તમારે સદી પૂરી કરવાની 20 વર્ષ હજી વાર છે. અરે એ તમે કે બોલ્યા ને કે દાદાને વરો 80 છે, એમાં કઈ મજા ન આવી. જો દાદા એમ બોલ્યા હોત ને કે મારા 80 વરો છે તો મજા જ આવત. ઉભી રહે ઉભી રહે ઉભી રહે. આપણે મજા લેવી છે ને. તમારે કેટલા વર્ષ થયા? 60 વર્ષ જેવું થયું, 80 વર્ષ થયું છે 80 વર્ષ જેવું. હજી 20 વર્ષ કાઢવાના છે, 100 વર્ષ પૂરા કરવાના. હવે 100 વર્ષ તો કેમ થાય? 20 વર્ષ જાય, 20 વર્ષ વહી જાય એટલે 100 વર્ષ પૂરા. આ 80 ગયા 20 નહીં વૈયા જાય. આ ભગવાનની જેવી ઈચ્છા, હા ભગવાનની ઈચ્છા આવી છે તાલે ઘરે. ભગવાનની ઈચ્છા તો હોય જ તે ને. ભગવાનને શું વાંધો હોય? ભગવાનને કાંઈ વાંધો નથી, પણ આપણા જેવા કર્મ કર્યા હોય ને હા એ પ્રમાણે થાય. તો તમારા કર્મ તો સારા જ છે. 80 ટપી ગયા, નકર 80 ટપે કોઈ? મારા કર્મ તો હારામાં હારા હતા, હા પણ છેવટે બગડી ગયું મારું. હા તો 80 ને 5 અને બીજા 15 એટલે 100 વર્ષ થઈ જાય દાદાના. ચાલો આવી રીતે છે ને આને ઉભરો હોવા દો. પણ મારે 50 થાય છે ઘણી. મારે 25 થયા નથી, 25 થઈ ગયા ને એટલે ઘણું. કાંઈ એટલા બધા ખરાબ કર્મ કરેલા હે? કરમનું કઈ હોતું જ નથી. ગઈઢા થઈને પછી દુઃખી થવું એના કરતા પહેલા મરી જવું સારું. એવું હોય? એટલે આમ કોઈ ઘરે પરિવારથી દુઃખી થવાની વાત જ નથી. એ તો આપણા કર્મ ઉપર હોય. પણ આપણું શરીર પછી સાથ ન તો અટાણે જો કઈ ભાંગલી પગ ભાંગલો કોને ખબર ને કાઈ હું ભાંગું. નક્કી ન હોય હાથી ભાઈ. એટલે દાદા ટાણે ટાણે બિસાડા ઉપાધિ કર્યા કરે મારી. ઈ કે ભાવલી પગ હારો થઈ ગયો પણ કેવું કેમ કે હોજો આવી ગયો સાહેબ. જો તમારો દીકરો રાંધી દેતો નથી, નકર તો આરામ થાય. એટલે હું રાંધી દઉં તને. એ તો આરામ આવ્યો હોય તમારે કરવું પડે. આ તો એમ કહેતા હતા કે વિશાલને કેજે કરી નાખે. ના ઘી હવે જો છૂટું પડે. રવો આ ગરમ તો થાય મેસૂબ ને બનાવતી હોય એવું લાગે. હજી આ શીરો હરખો શેકાણો જ નથી. હજી તો આ સફેદ છે. હજી તો આને બદામી કલર કરવાનો છે. એમને મેસૂબ ને શું કહેવાય બીજું ઓલું? મેસૂબ ને મેસૂબ જ કહેવાય. ઘેવરી એક નવી આઈટમ આવી. ઈ ઘીમાં થાય ને મેસૂબ છે ને એ ઘીમાં નો જ કરવાનો. એવી રીતે ને એમ શેકિંગ કરવાનો હોય. એટલે ઘેવર ને આ પાણી મૂક્યું ને એમ તેલ એમ ઘી મૂકવાનું ને ઘીમાં પાડવાનું ને પાણી દેવો લોટ હોય. અને મેસૂબ ને શેમાં કરવાનું? તેલમાં, ઘીમાં જ હોય. ઘીમાં જ કરવાનો પણ આમ શેકવાનું હોય. મગજ નહીં ખાવાનું, ખબર ન હોય ને. ઘેવર એક અલગ આઈટમ જ છે આખી. એક તો ગરમી થાય છે ને એ માથે જતા હું ટીક 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 કરવા આવી ગયો છું. દાદાને પૂછો બટેટા પૂરી ખાવી કે બટેટાના ઓલા ગોળા શું કહેવાય ઈ? પણ એને કીધું જીવ હોય એ હાલે, એ કઈ કરવાની જરૂર જ નથી. દાદા એમ કીધું. એવું ન હોય. બેમાંથી હું ભાવે ઈ મને ન યાદ દાદાને હોય ને. હવે ઉંમર થઈ ગઈ. દાદા એમ કહે છે કે જીવ હોય ને ઈ મારે હાલે. શું કામ કે હવે વહુ દે એ ખાવાનું હોય મારે તો એમ એવું કહેવાનું. કાંઈ ન હોય દાદાને. તો જા તું પૂછીએ જા. માને નહીં પાછી તો કોઈનું. જાને પૂછીએ ને. આમાં રવો બળી ન જાય ને દાદાને પૂછો જાવ તો અહીં હલાવતું રહેવું પડે રવો.
તે એ તું હલાવતી રહેતો લો અને બીજું તો શું કરું મારે તો હું 2 વાર તો પૂછવા ગયો તો દાદાને દાદાએ કીધું જી હોય એ હાલ છે નકર દાદાનો સટેક છે ને મને માર લે હે લાફો કાંઈ દાદાનું એમ સટકે નહીં. દાદા તમારે તો એ ગુણકારી ને સંસ્કારી કહેવાય. ગઈઢિયા માણસ હોય ને એ ઘરમાં એક ગઈઢિયું તો હોવું જ જોઈએ. કેમ હું કેમ તે છે તમારી કઈ ભૂલ થતી હોય તો તમને સમજાવે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ